સ્વાગત છે આપનું CM24 ન્યૂઝ સાથે હું છું પંકજ। સમાચાર જોઈએ વિગતવાર। રાજ્યસભાની ચૂંટણીમાં આખરે અહેમદ પટેલની 44 મતોથી જીત થઈ છે, જ્યારે બળવંતસિંહ રાજપૂતની 6 વોટથી હાર થઈ છે। જો કે બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની પણ જીત થઈ છે। અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીને બંનેને 46 વોટ મળ્યા છે। જો કે અહેમદ પટેલની જીત સાથે જ કોંગ્રેસના નેતાઓમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। તો આ વિશે વધુ માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા પાર્થ। જી પાર્થ, રાજ્યસભાની ચૂંટણીમાં અહેમદ પટેલની 44 મતોથી જીત થઈ છે, શું છે વધુ માહિતી આપની પાસે? જી ચોક્કસ પંકજ, જે રીતે ગઈકાલે રાજ્યસભાની ચૂંટણી થઈ હતી તેની અંદર જે ઉમેદવાર તરીકે જે અમિત શાહ હતા, સ્મૃતિ ઈરાની હતી અને છેલ્લે જે બળવંતસિંહ જે રાજપૂત હતો અને એની સાથે જે સામે પક્ષથી કોંગ્રેસમાંથી અહેમદ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। ત્યારબાદની જે ચૂંટણી હતી રસાકસીવાળી ચૂંટણી હતી, ક્યાંક ને ક્યાંક જે કહેવાય છે ક્રોસ વોટિંગ પણ જોવા મળ્યું હતું। જો સવારથી જે 5 વાગ્યા સુધીની વાત કરીએ તો સતત 5 વાગ્યા સુધી તો જે ઉમેદવારી છે વોટિંગ હતું, બેલેટ હતું, એ ખૂબ જ સરળતાપૂર્વક ચાલ્યું હતું। પરંતુ 5 વાગ્યા બાદ જે ગણતરી શરૂ થવાની હતી તે ગણતરીમાં ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે વાંધાજનક ઈરાદાપૂર્વક એક મુદ્દો ઉઠાવ્યો હતો અને ક્યાંક જે 2 વોટો હતા તે ક્યાંક ભાજપના નિશાને બતાવીને જે બેલેટ પત્ર હતું તે વોટિંગ લિસ્ટની અંદર નાખવામાં આવ્યું હતું, તેવો વિરોધ કરવામાં આવ્યો હતો। જેને લઈને ક્યાંક ને ક્યાંક જે સમગ્ર મામલો હતો તે ગુજરાતનો સમગ્ર મામલો જે હતો છેક દિલ્હીના ચૂંટણી આયોગ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ મોડી રાત્રે એટલે કે 11:30 વાગે ચૂંટણી આયોગે ડિસિઝન લીધું હતું કે જે 2 વોટ હતા તે રદ કરવાનું ડિસિઝન લેવાયું હતું અને ક્યાંક જે વોટ હતા તે કોંગ્રેસની ફેવરમાં ગણવામાં આવ્યું હતું। કોંગ્રેસે જે વિરોધ કર્યો હતો તેમની જ ફેવરમાં ડિસિઝન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ મોડી રાત્રે કહેવાય છે કે લગભગ 1 વાગ્યાના સુમારે જે ડિસિઝન આપવામાં આવ્યું હતું તેની અંદર અહેમદ પટેલની ભવ્ય વિજય થયો હતો અને ત્યારબાદ કોંગ્રેસમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। આજે પણ ક્યાંક કોંગ્રેસના કહેવાય છે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ જે કોંગ્રેસના કાર્યકરો છે તે લોકોએ ફટાકડા ફોડીને સમગ્ર જીતની ઉત્સાહભેર ઉજવણી કરી છે અને ક્યાંક સત્યની વિજય થયો તેવું કોંગ્રેસનું માનવું છે। જી પાર્થ, કોંગ્રેસના નેતાઓની શું પ્રતિક્રિયા રહી છે આ જીત વિશે? આજની જો વાત કરીએ તો ચોક્કસ આજે કોંગ્રેસના જે સમગ્ર જે નેતાઓ છે, ભરતસિંહ સોલંકી હોય કે પછી અર્જુન મોઢવાડિયા હોય કે પછી શક્તિસિંહ ગોહિલ હોય, તમામ નેતાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। આજે પણ ગાંધીનગરની અંદર પણ એક બેઠક મળી હતી, તેમાં પણ કોંગ્રેસનો વિજય થતા ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। જે 1 સીટ ઉપર કોંગ્રેસનો વિજય થયો છે અને બાકીની 2 સીટ ઉપર ભાજપનો વિજય થયો છે, પરંતુ જે 1 સીટ ઉપર વિજય થયાના કારણે જ કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક હજી પણ આશા અમર હોય તેવું લાગી રહ્યું છે અને ક્યાંક હવે આગામી જે ચૂંટણી આવી રહી છે તેમાં કોંગ્રેસનું પલડું હજી પણ ક્યાંક ભારે થઈ શકે એવું ચોક્કસપણે લાગી રહ્યું છે। અને અત્યારના જે વાત કરીએ તો અત્યારના પ્રમાણે કોંગ્રેસના જે કાર્યકરો હોય કે ઉમેદવારો હોય કે આગેવાનો હોય, તમામની અંદર ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પંકજ, જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સમાચારોમાં આગળ વાત કરીએ તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 8 ઓગસ્ટે રાજ્યસભાના સાંસદ બની ગયા છે। તેઓ પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા। અમિત શાહને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે 3 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, ત્યારે આ જ દિવસે તેમને રાજ્યસભાના સાંસદ તરીકે વિજયી થયા છે। અમિત શાહ 3 વર્ષમાં ભાજપને દેશ અને દુનિયામાં સૌથી મોટી પાર્ટી બનાવી દીધી। શાહ અને PM મોદીની જોડીને મળીને ભાજપને ત્યાં પહોંચાડી દીધી છે જેની 2014માં કોઈએ કલ્પના પણ કરી નહોતી। આજે દેશના 13 રાજ્યોમાં ભાજપ સત્તા છે। અધ્યક્ષ બનતાની સાથે જ અમિત શાહે સરકારના 5 વર્ષ પૂર્ણ થાય તે પહેલા જ રાજ્યસભાના બહુમતી અપાવવાનું નક્કી કર્યું હતું અને આ રણનીતિના કારણે જ આસામ, મણિપુર, જમ્મુ કાશ્મીરમાં પ્રથમવાર ભાજપની સરકાર બની હતી। 3 વર્ષના સફરમાં અમિત શાહ ક્યારે પણ બેઠા નથી। અમિત શાહે વર્ષમાં પ્રતિદિન 541 કિલોમીટર યાત્રા કરી છે। આ દરમિયાન અમિત શાહે અંદમાન નિકોબારથી લઈને ગુવાહાટી સુધી અને કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધીની મુસાફરી કરી છે। આ સમયગાળામાં અમિત શાહે અનેક રેલીઓ પણ કાઢી છે। બ્યુરો રિપોર્ટ, CM24 ન્યૂઝ। યોગને શાળામાં ફરજિયાત કરવાની માંગની એક અરજી પર મંગળવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે। અરજીમાં દેશની દરેક શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં યોગને ફરજિયાત ભણાવવા માટે માંગ કરવામાં આવી હતી। જો કે કોર્ટ તરફથી આવા કોઈ મુદ્દા પર સુનાવણી કરવાની ના પાડી દીધી હતી। કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે કે આવા મુદ્દાઓ પર સરકારે નિર્ણય લેવો જોઈએ। યોગને શાળામાં ફરજિયાત કરવાની માંગને એક અરજી પર મંગળવારે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અરજીને ફગાવી દીધી છે। અરજીમાં દેશની દરેક શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં યોગને ભણાવવા માટે ફરજિયાત બનાવવાની માંગણી કરવામાં આવી હતી। જો કે કોર્ટ તરફથી આવા કોઈ મુદ્દા પર સુનાવણી કરવાની ના પાડી દીધી હતી। કોર્ટ તરફથી કહેવામાં આવ્યું છે
કે આવા મુદ્દાઓ પર સરકાર જાતે નિર્ણય લેવા જોઈએ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ અમદાવાદ. મુંબઈની રફતાર જાણે કે થંભી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. મરાઠા સમાજના લોકો સરકારી નોકરી અને શિક્ષણમાં 16% અનામતને લઈને સરકારને હચમચાવી નાખવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા, જેના કારણે મુંબઈમાં ચક્કાજામ થઈ ગયો હતો. મરાઠા સમુદાય માટે સરકારી નોકરીઓ, શિક્ષણ સંસ્થાઓ, બેઠકો અનામત રાખવાની માગણીના ટેકામાં આજે મુંબઈ મરાઠા ક્રાંતિ મોરચાના નેજા હેઠળ વિરાટ મોરચો કાઢવામાં આવ્યો હતો. મરાઠા સમાજના લોકો મુંબઈની સડક પર ઉતરી આવતા અનેક ઠેકાણે ટ્રાફિક જામની ઘટનાઓ સર્જાઈ હતી. આ મોરચાનું આયોજન મધ્ય મુંબઈના ભાયખલા વિસ્તારમાં આવેલા જીજામાતા ઉદ્યાનથી લઈને દક્ષિણ મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ રેલવે સ્ટેશન સામેના આઝાદ મેદાન સુધી કરવામાં આવ્યું હતું. પહેલેથી જ ટ્રાફિક જામની સમસ્યાની શક્યતાને ધ્યાનમાં લઈને રાજ્યના શિક્ષણ વિભાગ દક્ષિણ મુંબઈની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી હતી. મુંબઈના જડબેસલાક ટ્રાફિક વ્યવસ્થા રાખવામાં આવી છે. ખાસ કરીને સાયન્સ પનવેલ હાઈવે પર પોલીસની કડક બંદોબસ્ત ગોઠવ્યો છે. તેમજ દાદરા મોટુંગા સાયન્સ ઉપનગરોમાં શાળાઓ ખુલ્લી રખાશે, પરંતુ સ્કૂલ બસોને કાલના દિવસ માટે ન દોડાવવાની સૂચના અપાઈ છે. મરાઠા મોરચામાં સામેલ થવા માટે લોકો વિવિધ રાજ્યોમાંથી મુંબઈ આવ્યા હતા. મુંબઈ તરફ આવતી રસ્તાઓ પર મોટી સંખ્યામાં ભગવા ઝંડા લહેરાયેલા વાહનો આવતા જોવા મળ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને અન્ય રાજ્યોમાંથી રહેતા મરાઠા સમાજના લોકો પણ મોરચામાં સામેલ થવા માટે મુંબઈ આવી પહોંચ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ અમદાવાદ. આજે 9મી ઓગસ્ટના રોજ ભારત છોડો આંદોલનને 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઓગસ્ટ ક્રાંતિના નામથી ઓળખાશે. સરકારે આ અવસરને ખાસ બનાવવા માટે વિશેષ તૈયારીઓ કરી હતી. સંસદના બંને ગૃહોમાં આજે ખાસ બેઠક અને ભારત છોડો આંદોલનના મહત્વ પર ચર્ચા કરાઈ હતી. તો સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. વિરામ બાદ નજર કરીશું અન્ય સમાચારો પર. ક્રાઇમ અને ક્રિમિનલ પર કાયદાનો શિકંજો, ઘટના અને ગુનેગારો ઉપર રહેશે બાજ નજર. કોણ નિર્દોષ અને કોણ ગુનેગાર, હવે થશે ગુનાઓનો પર્દાફાશ. દરેક ઘટનાઓ ઉપરથી ઉઠશે પડદો. ક્રાઇમની સચોટ ખબર માત્ર CN24 ન્યૂઝ પર. ક્રાઇમ સ્પોટ. વિરામ બાદ આગળ વાત કરીએ તો ભારત છોડો આંદોલનની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં વિશેષ ચર્ચા દરમિયાન PM મોદીના સંબોધન બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પણ ભાષણ આપ્યું હતું. તેમણે પોતાના સંબોધન દરમિયાન RSS અને મોદી સરકાર પર તીખો પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ભારત છોડો આંદોલનનો વિરોધ કરનાર તત્વોનું ભારતને આઝાદી અપાવવામાં કોઈ યોગદાન રહ્યું નથી. સંઘ પર સોનિયા ગાંધી દ્વારા આડકતરું નિશાન સાધતી ટિપ્પણીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ધ્યાનપૂર્વક સાંભળી હતી. आज जब हम उन शहीदों को नमन कर रहे हैं जो स्वाधीनता संग्राम में सबसे अगली कतार में रहे, हमें यह नहीं भूलना चाहिए कि उस दौर में ऐसे संगठन और व्यक्ति भी थे जिन्होंने भारत छोड़ो आंदोलन का विरोध किया था. इन तत्वों का हमारे देश को आज़ादी दिलाने में कोई योगदान नहीं रहा.
महोदया, मुझे लगता है मुझे लगता है कि जब हम क्विट इंडिया की 75वीं सालगिरह मना रहे हैं, तब देशवासियों के मन में कई आशंकाएं भी हैं। ये एहसास गहरा होता जा रहा है कि क्या अंधकार की शक्तियां हमारे बीच फिर तेजी से उभर नहीं रही। સમાચાર આવી રહ્યા છે રાજસ્થાનથી। રાજસ્થાનના અજમેરથી બીજેપીના સાંસદ સાંવરલાલ જાટનું દિલ્હીમાં અવસાન થયું છે। તેઓ કેન્દ્રીય મંત્રી પણ રહી ચૂક્યા છે। 22 જુલાઈના રોજ અમિત શાહની મીટિંગમાં તેમની તબિયત લથડી હતી, જે બાદ તેમને જયપુરની SMS મેડિકલ કોલેજમાં ભરતી કરાવવામાં આવ્યા હતા। કેન્દ્રની મોદી સરકારમાં જળ સંસાધન રાજ્યપ્રધાન રહેલા અને અજમેરથી ભાજપના સાંસદ સાંવરલાલ જાટનું દિલ્હીમાં નિધન થયું છે। સાંવરલાલ જાટ 22 જુલાઈએ રાજસ્થાનના પાટનગર જયપુરમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના કાર્યક્રમમાં સાંવરલાલ જાટ બેહોશ થઈને પડી ગયા હતા। ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પીએમ મોદી સાંવરલાલ જાટના અવસાન પર ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો। મોદીએ ટ્વીટમાં લખ્યું કે સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાંવરલાલ જાટના અવસાનથી દુઃખ અનુભવું છું। ભાજપ અને રાષ્ટ્ર માટે મોટી ખોટ છે। તેમણે ગામડાઓ અને ખેડૂતોના ઉદ્ધાર માટે કામ કર્યું। તેમના પરિવારજનોને દિલોસોજી પાઠવું છું। સાંવરલાલ જાટ 9 નવેમ્બર 2014 થી 5 જુલાઈ 2016 સુધી જળ સંસાધન રાજ્યપ્રધાન તરીકે કેન્દ્રીય કેબિનેટમાં કામ કરી ચૂક્યા છે। તેમનો જન્મ 1955માં રાજસ્થાનના અજમેર જિલ્લાના ગોપાલપુરા ગામમાં થયો હતો। તેઓ 1993, 2003 અને 2013માં રાજસ્થાન સરકારમાં પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે। 2014માં અજમેરથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ બાદમાં તેમને પ્રધાનમંડળમાં ફેરબદલ દરમિયાન પ્રધાન પદેથી હટાવાયા હતા। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। રાજકોટમાં તાજેતરમાં વસંતભાઈ માલવિયાની તમામ મિલકતો સામે ટ્રાન્ઝેક્શન લોકના હુકમો કર્યા બાદ જાની દ્વારા મહત્વનો નિર્ણય લઈ સમાજ ટ્રસ્ટ માટે ફાળવેલ જમીનમાં શરત ભંગ થાય છે, તે અંગે મામલતદાર પાસેથી રિપોર્ટ મંગાવતા સનસનાટી મચી ગઈ હતી। ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના અને ઉચ્ચ શિક્ષણની પિયર ટીમ 2 દિવસની મુલાકાતે આવી હતી। ચેરમેન પ્રિન્સિપાલ સરકારી સાયન્સ કોલેજ ગાંધીનગર ડોક્ટર ભાવેશ પટેલ, પ્રિન્સિપાલ VP&RTP સાયન્સ કોલેજ રાજકોટની પિયર ટીમ 2 દિવસ દરમિયાન સમગ્ર કોલેજના અધ્યાપકો, વિદ્યાર્થીઓની શૈક્ષણિક અને શિક્ષણોત્તર પ્રવૃત્તિ, કોલેજમાં સંશોધન, ભૌતિક સુવિધાઓ વગેરેની ઝીણવટપૂર્વકની માહિતી મેળવી શિક્ષણ અને વહીવટનું મૂલ્યાંકન કરેલું હતું। ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ સહિત હોદ્દેદારો કેળવણી મંડળ વિશે માહિતી આપી હતી, તેમજ પિયર ટીમ સાથે વિશેષ સંવાદ માટે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના હોદ્દેદારો અને સભ્યો તથા વાલી મંડળ હાજર રહ્યા હતા। કોલેજ સમિતિઓ અને વિદ્યાર્થીઓની પ્રવૃત્તિના અહેવાલ, પ્રેઝન્ટેશન તથા ખૂબ જ જહેમત ઉઠાવી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું। વિદ્યાર્થીઓના અથાગ પરિશ્રમ અને અધ્યાપકના માર્ગદર્શન વિવિધ શૈક્ષણિક સિદ્ધિઓને ધ્યાન લેતા શિક્ષણ વિભાગના મૂલ્યાંકનમાં સર PT સાયન્સ કોલેજ મોડાસા 6 ગ્રેડ પ્રાપ્ત કરીને અરવલ્લી જિલ્લાની પ્રથમ કોલેજ બની હતી। ઋતુલ પ્રજાપતિ, CN24 ન્યૂઝ, અરવલ્લી। સમાચારોમાં આગળ વાત કરીએ તો યુનો દ્વારા વર્ષ 1994માં 8મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કરવામાં આવ્યો હતો। સંજેલી તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। દેશ અને દુનિયામાં ઘણા બધા પ્રકારના વિશેષ દિવસોની ઉજવણી કરવામાં આવે છે। તેવી જ રીતે આદિવાસી સમાજ માટે યુનો દ્વારા વર્ષ 1994માં 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઘોષિત કર્યો હતો। આ દિવસે દુનિયાભરમાં આદિવાસી સમાજના લોકો ઉલ્લાસભેર વિવિધ કાર્યક્રમો થકી ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરતા હોય છે। આદિવાસી સમાજ દ્વારા સંજેલી તાલુકામાં ડીજેના તાલે રેલી કાઢવામાં આવી હતી। સંજેલીના માંડોલી રોડ પર આવેલા મહાદેવજીના મંદિરેથી રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું અને મુખ્ય માર્ગ પર રેલી ફરી હતી। આદિવાસી સાંસ્કૃતિક કાર્યક્રમ લોકનૃત્યો મુખ્ય માર્ગ પર રજૂ કર્યા હતા અને સાંજેલી તાલુકામાં લોકનૃત્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રેલી મુખ્ય માર્ગ પર ક્રોસિંગ પર રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું। આદિવાસી સમાજના મૂળ નિવાસી તરીકે ઓળખવામાં આવે છે। આદિવાસી દિવસ નિમિત્તે સંજેલી તાલુકામાં આદિવાસી પરિધાનમાં રેલી નીકાળી હતી। આદિવાસી સમાજ દ્વારા નાચગાન સાથે રેલી નીકાળી હતી।
સંજેલી તાલુકો આદિવાસી બાહુલ્ય ધરાવતો તાલુકો છે. વિશ્વ આદિવાસી દિવસની આદિવાસી સમાજ દ્વારા ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. સવારના સમયે પરંપરાગત વેશ પરિધાન સાથે રેલી નીકળી હતી. આદિવાસી લોકનૃત્યો સાથે નીકળેલી રેલીમાં તાલુકા પંચાયતના પ્રમુખ, તાલુકા સભ્યો, જિલ્લા સભ્યો, શિક્ષકો, યુવાનો, આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સંજેલીના મુખ્ય બજારોમાં જય આદિવાસી, જય જોહરમાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. વોહરા સમાજ દ્વારા આદિવાસી સમાજના લોકો માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી. આદિવાસી સમાજના લોકો વોહરા સમાજનો આભાર માન્યો હતો. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. સમાચારોના અંતે વાત કરીએ તો વિરમગામ શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજ્યસભા ચૂંટણીમાં અહેમદ પટેલની ભવ્ય જીતને લઈને ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ચાણક્યને માત આપીને અહેમદ પટેલની ભવ્ય જીત થઈ છે. ત્યારે રાજ્યભરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યાં વિરમગામના શહેરા તાલુકામાં કોંગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરો દ્વારા શહેરના ગોલવાડી વિસ્તાર પાસે સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવીને કોંગ્રેસના કાર્યકરો દ્વારા કોંગ્રેસ જિંદાબાદ અને અહેમદભાઈ તમે આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈના નારા લગાવી ફટાકડા ફોડી ભવ્ય ઉજવણીના ભાગરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યસભાનું ઇલેક્શન ગયું તેમાં અહેમદભાઈ પટેલ જે કોંગ્રેસ વતી ઉમેદવાર હતા અને સામે ભાજપે સામ, દામ, દંડ, ભેદ જે પણ સત્તાથી જેટલો બી દબાણ કરવું પડે તમામ દબાણ, ખરીદી, વેચાણ, ધારાસભ્યો ઉપર માનસિક ટોર્ચરિંગ જે પણ કરવું હતું તે કર્યું. પણ તેમ છતાં પણ અહેમદભાઈ સાહેબનો સત્યની જીત થઈ છે, અસત્યની હાર થઈ. આજ જે લડાઈ હતી તે ધર્મ અને અધર્મની લડાઈ હતી. એમાં ધર્મરૂપી અહેમદભાઈ પટેલ માનનીયની જે જીત થઈ છે તે બદલ તેમને વિરમગામ શહેર કોંગ્રેસ અને તાલુકા વતી ખૂબ જ અભિનંદન પાઠવે છે. પિયુષ ગજ્જર સાથે CN24 ન્યૂઝ, વિરમગામ. તો આ સાથે સમાચાર અહીં પૂરા કરીશું. વધુ સમાચારો અને માહિતી માટે આપ જોતા રહો CN24 ન્યૂઝ. નમસ્કાર.